તો જય મહારાજ મિત્રો, જોરદાર. અમે તો અહીંયા લગભગ ઘણા ટાઈમથી આવીએ. 20 રૂપિયા મિનિમમ. તો જય મહારાજ મિત્રો, એકવાર ફરીથી સ્વાગત છે તમારું ચરોતરના ચટાકા યુટ્યુબ ચેનલની અંદર. તો મિત્રો આજે આપણે આવી ગયા છે નડિયાદના રેલવે સ્ટેશન થોડાક આગળ આવો અને આરટીઓથી પહેલાં અહીં મારી પાસે તમે જોઈ શકો નામ લસ્સી છે. એ નામ લસ્સીની અંદર અહીં કઈ કઈ લસ્સી મળે છે, શું ભાવ છે અને કેટલા ટાઈમથી છે બધું તમને બતાવી દેવાનું. તો વિડીયોમાં આગળ બનાવી દેજો. વિડીયો સારો લાગે તો વિડીયો લાઇક, શેર અને ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. ચાલો અંદર જઈએ અને અહીંના ઓનર સાથે વાત કરીએ. તો હા મિત્રો, અંદર જઈએ એનાથી પહેલાં લોકેશનની વાત કરીએ. આજે રેલવે સ્ટેશનની જે ગોદી છે એ અને આરટીઓ ઓફિસની બહાર ઉભા રહેશે નામ લસ્સીવાળા ભાઈ. તો હવે આપણે અંદર જઈએ અને એના ઓનર સાથે વાત કરીએ. તો ચાલો. જય મહારાજ. જય મહારાજ. શું નામ તમારું? રસુલભાઈ છે. રસુલભાઈ, આપણે જે દુકાન છે એનું શું નામ? આપણે નામ મીઠી લસ્સી છે. અને કેટલા ટાઈમથી? આપણે 14 વર્ષથી છે. એક જ જગ્યા ઉપર? એક જ જગ્યા પર. અને આપણે જે લસ્સી છે એ કઈ કઈ પ્રકારની બનાવવાની? બસ એક ટાઈપની જ બનાવી છે મીઠી લસ્સી. 20 રૂપિયા. ફ્લેવર કયા કયા? ખસ છે, ગુલાબ છે, મેંગો છે. 3 જાતના ફ્લેવર છે. અને એનું ભાવ શું રહેવાનું? 20 રૂપિયા મિનિમમ. કોઈ પણ લો તો 20 રૂપિયા? 20 રૂપિયા. અને કોઈ પણ લગ્ન પ્રસંગ હોય અને તમારે લસ્સી રાખવી હોય તો રાખો. આ તો ઓર્ડર લઈએ, એનો જેવો ઓર્ડર પ્રમાણે એનો રૂપિયા 2 રૂપિયા આગળ પાછું કરી લઈએ. અચ્છા. અને અહીંથી કોઈનું પાર્સલ લઈ જવું હોય તો પાર્સલ આપીએ છીએ ને. એનો કોઈ એક્સ્ટ્રા ચાર્જ ખરું? ના, એવો કોઈ ચાર્જ નહીં. જે લસ્સીનો ભાવ છે એ જ છે. અને એનું ટાઈમિંગ શું છે આપણે? સવારે 9 વાગ્યાથી 7 વાગ્યા સુધી. અને કોઈ રજા ખરી? નહીં, રજા કોક કંઈ જવું કરે કોક દિવસ, કંઈ રજા નહીં, રોજ ચાલુ, રવિવાર બી ચાલુ. અને આપણે એનું લોકેશન શું? અહીં રેલવે ગોદી કહેવાય છે, આઈટીઓ ઓફિસ કહેવાય છે. રેલવે ગોદી આઈટીઓ ઓફિસ, પેટ્રોલ પંપ, ભારત પેટ્રોલ પંપની સામે. ઓકે, જય મહારાજ. જય મહારાજ. જય મહારાજ. જય મહારાજ. શું નામ તમારું? હિતેશભાઈ. હિતેશભાઈ, નામ લસ્સીની અંદર લસ્સી પીવા આવ્યા છે. લસ્સી કેવી છે? જોરદાર. અમે તો અહીંયા લગભગ ઘણા ટાઈમથી આવીએ છીએ. અહીં નીકળીએ એટલે અમારે અહીં સ્પેશિયલ પેલા છેડા છે વેસ્ટમાં રહીએ જ અમે, પીપલક બાજુ, અને સ્પેશિયલ અહીં લસ્સી પીવા આવીએ છીએ. હું મારા વાઈફ અમદાવાદ જઈએ ત્યારે બી અહીં ઊભા રહીને લસ્સી પીવાની, મારા ભાઈઓ આવે ત્યારે મારે અહીં લસ્સી પીવાની. તો નડિયાદની પ્રજાને શું કહેવાય લસ્સી પીવા? જોરદાર, ટેસ્ટ પણ જોરદાર, સાત્વિક અને ભાવમાં બહુ રિઝનેબલ, એકદમ જોરદાર. ઓકે, જય મહારાજ. હવે આપણે નામ લસ્સીમાં આવી ગયા છે અને હવે આપણે એમની લસ્સી મંગાવી દઈએ. તમે જોઈ શકો છો કે એક રોજ ફ્લેવર છે અને એક ખસ ફ્લેવર છે, અને એ પણ માત્ર 20 રૂપિયાની અંદર તમને અહીં મળી જાય છે. તો આપણે આજે ખસ ફ્લેવર ટેસ્ટ કરીશું, કારણ કે રોજ ફ્લેવર તો એમનું આપણે બહુ વખત ટેસ્ટ કર્યો છે. આજે ખસ કરીશું અને તમને પણ બતાવીશું કે કેવું છે. તો મિત્રો તમે જોઈ શકો છો જોરદાર લસ્સી છે. 20 રૂપિયાની અંદર આટલી લસ્સી તમને નડિયાદમાં લગભગ કોઈ જગ્યા નહીં મળે. તો એક વખત તમે પણ અહીં જરૂરથી વિઝિટ કરજો, અને જો તમે કરી હોય તો કમેન્ટ કરીને જરૂરથી જણાવજો કે એનો ટેસ્ટ કેવો છે અને એનું સાફ સફાઈ બધી રીતે કેવી છે. તમે પણ એક વખત જરૂરથી અમને કહેજો, એટલે અમને પણ ખબર પડે. અમને તો એની સફાઈ અને બહુ જોરદાર લાગી. હવે આપણે ટેસ્ટ કરીએ અને તમને બતાવીએ. જોરદાર ટેસ્ટ છે. આજના વિડીયો આટલું જ. મળે એક નવા વિડીયોમાં. ત્યાં સુધી જય મહારાજ, જય હિન્દ.